કેમ છો દોસ્તો, માહિતી બ્લોગમાં તમારું સ્વાગત છે. અને હું કઈ જઈ રહ્યો છું એ મેં તમને આગળ જઈને બતાડું, કેમ કે મને જ નથી ખબર કે કઈ જવાનું છે. આજે કંઈક ગાડી લઈને જવાનું છે, સાધન ગાડી એવું કીધું છે. આ તમે જોજો અને વિડીયોમાં બન્યા રહેજો. આવા રોડે જઈ રહ્યો છું ધીમે ધીમે, કેમ કે જોરમાં નથી જવાનું કે જીવડા બહુ મોડામાં ઉડે છે. તો ગાઈસ, કેમ કે આ ઇલાકામાં છે ને ઉંદરડા બહુ છે, તો ઉંદરડા એકદમ આવી જશે આગળ, એટલે હું ધીમે ધીમે જવા દઉં છું. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. ને ચાલો બસ એટલું જ કહેવા માંગુ છું. હવે ગામમાં આવી ગયેલો છું. તો મિત્રો, મેં જઈ રહ્યો છું કઈ માતાજીના મંદિરે, તમે જુઓ. અને મેં નહીં કહી શકતો અને એવું બતાડવા પણ નથી માંગતો. તમે જુઓ ખાલી ડેમો. પેલા રહ્યા ઇકોની અંદર બકડા અને આ બધું સામાન, એટલે તમે સમજી ગયા હશે એટલે હું શું કહેવા માંગુ છું, એટલે હું નહીં કહેતો. તો ચાલો ગાઈસ, હવે આગળ શું થાય તે તમને મેં બતાડું. તમે વિડીયોની અંદર બન્યા રહેજો. ચાલો ત્યાં મિત્રો, અમે નીકળી ગયા છીએ જે ગામમાં હું આવેલો ને તે ગામમાંથી. તો ચાલો ગાઈસ, તમે વિડીયોની અંદર બન્યા રહેજો અને જોજો. આ રહ્યું કેન્દ્ર, એટલે કે અંદર બાગ છે અને આ આવે છે આગળ નાળું. તો મિત્રો, તમે જોઈ જ શકો છો, આગળ આવી ગઈ છે ચોકડી. આ બાજુ કરજણ જવાની, આ બાજુ આમોદ જવાની અને આગળ અડવાલા ગામ કરીને નામ છે તઈ જવાની. તો તમે જુઓ, આગળ હનુમાનજીનું મંદિર છે અને તમે વિડીયોની અંદર બન્યા રહેજો. અમે શું કરીએ તઈ જઈને શું નહીં એ તમને મેં દેખાડીશ. તો તમે વિડીયોની અંદર બન્યા રહેજો, કેમ કે વિડીયો બહુ લાંબો થઈ ગયો છે, એટલે મેં ટૂંકમાં બતાવવાની કોશિશ કરીશ. તો તમે જુઓ. અને આ રહ્યો આ હું કેવો થઈ ગયો બાવો. તો ગાઈસ, તમે જુઓ. ચાલો બાય. એટલે આગળ હો બન્યા રહેજો વિડીયોની અંદર, એમ મેં કહું. તો મિત્રો, તમે જોઈ શકો છો કેવો સુંદર નજારો. આ બાજુ ઝાડવાના, આ બાજુ ઝાડવા, કેવો લીલો લીલો સમ ને મજા આવી જાય ફોટા પાડવાની પણ આપણું ને. તમે જોઈ શકો છો. અને આગળ આ નાર વટ્ટે હનુમાનજીનું મંદિર પાછું એક બીજું આવી રહ્યું છે. તમે જુઓ કેવું નાનું અમથું મંદિર છે. તો તમે જોયું હોય તો કહેજો, મેં તમને દેખાડીશ. તમે કયા કયા ગામથી છો અને અમને કઈ કઈ બાજુ છો એ મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હોય. તો મિત્રો, તમે જોઈ શકો છો આ હનુમાનજીનું મંદિર જઈ રહ્યું છે. તો ગાઈસ, અમે જઈ રહ્યા છે માતાજીના મંદિરે. તો અમે આ બીજા ગામમાં આવી ગયા છે. તો આટલે એક માસી રોકે છે હમુને. તે માસી હમુને નહીં જવા દેતેલી, નહીં જવા દેતેલી. પૈસા જઈ સુધી નહીં હાલે તઈ સુધી નહીં જવા દેતેલા, પણ આયલા ગમે તેમ કરીને. તમે જુઓ, અડધો કલાક આટલેક રોકાઈને પછી હાલીને અમે જઈ રહ્યા છે. તો તમે જોઈ જ શકો છો. હવે મને ખબર નહીં આ બાજુ જવાનું સામે કે પછી નીચે. તો ચાલો ગાઈસ જોઈએ. આ લોકો અમને કહે છે કે આ બાજુ જવાનું છે નીચે. તો અમે જઈને તમને દેખાડીએ આગળ. આ રહ્યો હું અને આ રહ્યા ગામના લોકો અને ડ્રાઈવર છે. તો ગાઈસ, તમે વિડીયોમાં બન્યા રહેજો. તમે વિડીયો પૂરો જોતા નથી એટલે મારે એવું કહેવું પડે છે. તો ચાલો ગાઈસ, હવે તઈજીને તમને બતાડો. તમે જોઈ શકો છો ગાઈસ.
આ રહ્યા સામે છે ને મોટા મોટા ભૂંગરા, આપણે જે ખાવાના આવે તેવા. તમે જોઈ શકો છો કેવું મેદાન ખુલ્લું, અને આ બાજુ કઈ જ નથી, આમ ખુલ્લામ ખુલ્લું. આ રહ્યા રોડે પણ બીજા પડી રહ્યા. તો દોસ્તો તમે જોઈ લો, આવશે આજના બ્લોગની અંદર. હજુ બહુ સેટું છે તો અમે પેટ્રોલ પુરાવા નહીં, પેટ્રોલ પંપે આવી ગયા છે ડીઝલ પુરાવા. કેમ કે ગાડીને એના માટે જ પેટ્રોલ હોય, મોટી ગાડીને તો ડીઝલ જ હોય. તો ચાલો ગાઈસ, અમે ડીઝલ પુરાવીને અમે જઈએ છીએ, તો તમે જોજો. તો ચાલો, આવી ગયા છે કાકા. તો ગાઈસ અમે પેટ્રોલ પુરાવીને એટલે ડીઝલ પુરાવીને નકરી ગયા છે, ત્યારે એક કંઈક ઢોરાतेલું એમ કીધું. તો અમે જોઈએ શું ઢોરાય છે એમ. તો તમે જોઈ શકો છો, આ પેલું પાણી નકર્યું, લીલું લીલું પાણી, એ શું છે એ મને જ ખબર નથી. તમે જોઈ શકો છો. અને આ રહ્યું પેટ્રોલ પંપ, અને આ બધા લોકો અંદર બેસેલા જ છે. તો ચાલો ગાઈસ, હવે ઠોકનું વાંખી દેશે તો અમે ન કરીએ. તમે જોઈ લો એક વખત આ પેટ્રોલ પંપ, અને બધા લોકો મને જ જોઈ રહ્યા છે કે આ લોકો શું કરે છે. ને આગળ જતે તમે જુઓ કે પવનચક્કીના મોટા મોટા પાંખિયા, આ એક અનેલું આગળ આવે છે 2 અને 3 પાંખિયા એકઠે કોને. હવે આગળ આમ જઈ કે નહીં જતું ખબર નહીં. આટલેક ના આટલેક જ બેહરેલા એટલે આટલેક ના આટલેક જ ટ્રક આટલે કદ ઉભા રહેલા. તમે જુઓ, આવશે દોસ્તો આજના બ્લોગની અંદર. આ રહ્યો બીજું, અને આ રહ્યો ત્રીજો ટ્રક. અને ટ્રકને ઉપર કેટલા લાંબા લાંબા પાંખિયા પવનચક્કીના. મેં તો પવનચક્કી કમ, પણ તમારી ભાષામાં તમે શું કહે છો એ મને જણાવજો. તો હવે બીજા વિડીયોની અંદર મળીશું, કેમ કે વિડીયો બહુ લાંબો થઈ ગયો છે. તો બીજા વિડીયોની અંદર તમે જોજો. ચાલો, થેન્ક યુ બાય. બીજા વિડીયોની અંદર મળીશું.